કહેવાય છે રક્તદાન એ મહાદાન। આ શબ્દને સાર્થક કરવા માટે અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા આજે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। નવરંગપુરા સ્પોર્ટ ક્લબ ખાતે આજે જરૂરિયાતમંદ લોકો અને બ્લડની અછતને પૂરી પાડવા માટે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। શહેરમાં દર 10 વર્ષથી અવિરતપણે સમાજ સેવાની ભાવનાથી અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દર વર્ષે આ પ્રકારનું આયોજન કરે છે, જેમાં સૌથી વધુ બ્લડ ડોનેશન ભેગું કરી મદદ કરવામાં આવે છે। દર વર્ષે 200 જેટલા બ્લડ યુનિટ ભેગા કરવામાં આવે છે। આ વર્ષે પણ 150 થી વધુ બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો ટાર્ગેટ છે। આ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ડોનેટ કરવામાં આવશે। આમાં વર્ષે સ્પોર્ટ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકોની બને તેટલી વધુ બ્લડ ડોનેટ કરી મદદ કરવામાં આવશે। એએસીએ અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એડવર્ટાઇઝિંગ અને મીડિયા ફેટર્નિટીની વચ્ચે કામ કરી રહ્યું છે। એની માટે અનેક સારા પ્રોગ્રામ કરે છે। આજે આ બ્લડ ડોનેશન કેમ્પ છેલ્લા 10 વર્ષમાં આ 8મો કેમ્પ છે, જે સ્પોર્ટ્સ ક્લબની સાથે જોઈન્ટલી ઓર્ગેનાઇઝ એક્ટિવિટી કરવામાં આવે છે। દર વર્ષે લગભગ 150 થી 200 યુનિટ જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવે છે। આ વર્ષે પણ 150 થી વધુ બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો ટાર્ગેટ છે એએસી અને સ્પોર્ટ્સ ક્લબનો। અને આ બ્લડ ખાસ ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત ઓર્ગેનાઇઝેશનમાં થેલેસેમિયાના બાળકોને માટે બિલકુલ ફ્રી જે અપાય છે તેમાં ડોનેટ કરવામાં આવે છે।